મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી કે જ્યાં સુખરામનગર વિસ્તારના સંત વિનોબા નગરમાં એક ગેલેરી ધરાશાયી થઈ છે। બ્લોક નંબર 12 ની ગેલેરી ધડાકાભેર તૂટી પડી। 2 મહિનામાં બીજી વખત આ ગેલેરી ધરાશાયી થયાનો બનાવ બન્યો છે। દુર્ઘટનામાં 7 લોકોને ઈજા પહોંચી છે। 20 જેટલા મકાનોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી છે। तो आ दृश्यों अमे आपने बतावी रह्या छे। सुखरामनगरना संत विनोबा नगरमां गैलरी धराशायी थई। आप जोई शको छो दृश्यों में कि केटली हदे जर्जरित आखुं मकान हतुं। ब्लॉक नंबर 12 नी आखी जे गैलरी जे छे ए धराशायी थई गई छे। 2 महीनामां बीजी वखत आ विस्तारमां घटना बनी छे कि ज्यां गैलरी आ प्रकारे धड़ाकाभेर तूटी पड़ी होय अने ईजा पहोंची छे 7 लोकोने। सुखरामनगरना संत विनोबा नगरनी आ घटना छे कि ज्यां ब्लॉक नंबर 12 नी गैलरी धड़ाकाभेर तूटी पड़ी छे। संवाददाता आशुतोष अपनी साथे जोड़ाई गया है। आशुतोष, जे रीते आखी घटना सामे आवी छे दृश्यों परथी एवुं लागी रह्युं छे कि खूब ज जूनुं खूब ज जर्जरित मकान हतुं। संत विनोबा नगरमां आ गैलरी धराशायी थई छे, लोकोने ईजा पहोंची छे, परंतु शुं तंत्र द्वारा कोई नोटिस के एएमसी द्वारा कोई कार्यवाही नथी करवामां आवी? अगाउथी आ जे विस्तार जे छे आ मकान आटला समयथी जर्जरित हालतमां हतुं, शा माटे कोई पगलां लेवाया नहीं? जी, बात કરવામાં આવે તો સંત વિનોબા નગર મ્યુનિસિપલ ક્વાર્ટર્સ જે કહેવાય છે, ઉત્તમ ડેરી પાસે ક્વાર્ટર્સ આવેલા છે અમરાઈવાડી વિસ્તારમાં, જ્યાં સતત બીજી વાર જે છે તે દિવાલ જે છે જે ગેલેરી છે ધરાશાયી થઈ છે। અગાઉ પણ 2 મહિના પહેલા પણ આ પ્રકારથી ગેલેરી જે છે તે ધરાશાયી થઈ હતી। તેમાં પણ 2 થી 3 લોકો જે છે ઈજાગ્રસ્ત થયા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફક્ત નોટિસ મારીને સંતોષ જે છે તે માનવામાં આવતો હોય છે। જે ક્વાર્ટર્સ આવેલા છે ખૂબ જ જર્જરિત હાલતમાં છે, ત્યારે ત્યાં કોર્પોરેશને ફક્ત જર્જરિત હાલતમાં હોવાથી કોઈએ પ્રવેશ કરવો નહીં તે પ્રકારથી નોટિસ મારીને સંતોષ માન્યો છે, પરંતુ ત્યાં રહેતા જે રહીશો છે તેમને હટાવવાની કોઈ પણ પ્રકારની કામગીરી જે છે તે કરવામાં નથી આવી અને તેના જ કારણે ફરી એકવાર જે છે આ પ્રકારની ઘટના જે છે સામે આવી છે। તેમાં જે 12 નંબરનો બ્લોક આવેલો છે તેમાં જે ગેલેરી છે તે ધરાશાયી થઈ હતી અને જે પ્રકારથી રહીશો સાથે વાત થઈ તે પ્રમાણે 20 જેટલા લોકોને જે છે એ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને સાથે સાથે 7 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થતા તેમને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। એટલે ખૂબ જ ગંભીર ઘટના જે છે ગણી શકાય, પરંતુ કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ જે છે ફક્ત નોટિસો મારીને સંતોષ માને છે, પરંતુ જો આ લોકોને ક્યાંક પહેલેથી જ હટાવી લેવામાં આવ્યા હોય અથવા તો આ મકાનો જે છે તે પાડી દેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં આ પ્રકારથી મોટી ગંભીર ઘટના જે છે તે થતી રોકી શકાય છે। પરંતુ બીજી વાર એક જ કોમ્પ્લેક્સમાં એક જ સોસાયટીમાં બીજી વાર આ પ્રકારની ઘટના ઘટવી તે ખૂબ જ ચિંતાનો વિષય છે કે કોર્પોરેશનના એસટી વિભાગ કોઈ પ્રકારની કાર્યવાહી ન કરી અને તેના જ કારણે બીજી વાર આ પ્રકારની ઘટના જે છે તે ઘટવા પામી છે। જી બિલકુલ આશુતોષ, ત્યારે આ ઘટના બાબતે તપાસ કરવા માટે શું એમસી તરફથી કોઈ પ્રતિક્રિયા કે શું અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હોય એવી વિગતો છે? હજી વાત કરવામાં આવે તો લગભગ સવારે 7:30 ની આસપાસ આ દિવાલ ધરાશાયી થઈ, ત્યારબાદ ફાયર વિભાગની ટીમ જે છે તેના પહોંચી હતી। ફાયર વિભાગ દ્વારા 20 જેટલા મકાનોમાં જે રહેતા લોકો છે તેમને બચાવવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી હતી, પરંતુ અન્ય જે છે તે કોર્પોરેશન એસ્ટેટ વિભાગ જે છે ત્યાં હજુ સુધી ફરક્યું નથી। એ સૌથી ગંભીર બાબત કહેવાય, પરંતુ ત્વરિત કાર્યવાહી જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થવી જોઈએ, જેથી કરીને આગામી સમયમાં આ પ્રકારની ઘટનાઓ જે છે તે ન ઘટે। બિલકુલ, અને આ ક્વાર્ટર્સમાં કેટલા રહીશોનો વસવાટ છે આશુતોષ? જીભાઈની વાત કરીએ તો ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા લોકો રહે છે। અંદાજિત લગભગ 20 થી 25 બ્લોકથી પણ વધારેના બ્લોક જે છે અહીંયા આવેલા છે, એટલે લગભગ 2 થી 3 હજાર લોકો જે છે અહીંયા વસવાટ કરતા હોઈ શકે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્વાર્ટર્સ કહેવાય છે, એટલે કોર્પોરેશન દ્વારા જે લોકો છે તેમને બનાવી આપવામાં આવ્યા છે। ખૂબ જ વ્યાજબી દરિયા મકાનો જે છે તે ફાળવવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી કોઈ પણ કહી શકાય કે કાર્યવાહી જે છે તે કરવામાં નહોતી આવી અને તેના જ કારણે આ પ્રકારની ઘટના જે છે તે ઘટી અને લોકોને ઈજાગ્રસ્ત થવાનો વારો આવ્યો છે। જી બિલકુલ, આભાર આશુતોષ માહિતી આપવા બદલ। તો સ્પષ્ટપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગેલેરી ધરાશાયી થયા બાદ જે રીતે આખો જે કાટમાળ છે 7 લોકોને ઈજા પહોંચી છે। આ દુર્ઘટનામાં તમામને સારવાર માટે ખસેડી દેવાયા છે, પરંતુ તેમ છતાં આસપાસના જે બ્લોક્સ છે, અન્ય જે આ રહેણાંક ઇમારતો છે તે પણ બિલકુલ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે તેમાં પણ ભાગ ધરાશાયી થાય અથવા આખું ક્વાર્ટર ધરાશાયી થઈ જાય, આખું ઇમારત જે છે તે પડી જાય, તે પ્રકારે ભીતિ જે છે તે છે।
તેમ છતાં એમસી દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ફક્ત નોટિસ પાઠવીને કાર્યવાહી કર્યાનો સંતોષ માની રહી છે. જ્યારે મોટી કોઈ દુર્ઘટના સર્જાય કે કોઈ વધુ મોટી જાનહાનિ થાય, ક્યાંક એની રાહ તંત્ર જોઈ રહ્યું હોય એવું હવે દ્રશ્યો પરથી લાગી રહ્યું છે. 2 મહિનામાં બીજી વાર આ ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની છે. અગાઉ પણ આવી ઘટના બની ચૂકેલી છે. સંત વિનોબા નગરમાં ગેલેરી ધરાશાયી થવાની આ ઘટના